ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સવારમાં ઉઠી ગઈ, જો 7 વાગી ગયા તે ઉઠી ત્યાં તો આમ જો તો સવારમાં માખી કવરાવે છે. અચ્છા. જો જલ્દી સેટી ઉપરથી ઊભી થઈ અને માથું હરકો કરવા લાગી. અને પણ બેઠો બેઠો મને વિચાર આવ્યો કે એટલું બધું કામ છે, હવે કોણ કરશે. પછી એમ થયું કે હવે જવા દે ને, મારે જ કરવાનું છે, કરવું તો પડશે જ. હાલો તો આપણે કામ કરી લઈએ પહેલાં. પછી મેં મારું વસ્ત્ર લીધું ને કામ કરવાનું ચાલુ કર્યું. અચ્છા. બધું કામ કરી નવરી થઈ ગઈ. હવે ત્યાં તો 9 વાગી ગયા. નાઈને આવતી રહીને હવે જો માથું ઓળાવી નાખું, કેમ કે મારા વાળ હમણાં બહુ ખરાબ થઈ ગયા છે. માથું ખાલી ઓળાવી નાખું, કેમ કે બહાર જવાનું નથી એટલે આપણે કાંઈ તૈયાર થવાનું છે નહીં. પછી એમ થયું કે હાલ ઘડીક ફળિયામાં બેસું, કંઈ કામ છે નહીં તો ફળિયામાં ઘડીક ફળિયામાં આવી ખાટલા ઉપર બેસી ગઈ છું. નવરી બેઠી હતી તે વિચાર આવતો તો બેઠો કે ચાલો વરસાદ આવશે નહીં તો તડકો આવશે, ને તડકામાં હું કાળી થઈ જાય. એક તો કાળી શું ને. कौन है ये लोग, कहां से आते हैं? નવરી બેઠી હતી. મને એમ થયું લાઈવને વાડીની તમને બધાને સફર કરાવું, મારી વાડી તમને બધાને બતાવું, તમે જોઈ શકો. તો જો આ છે અમારી વાડી, નાની અમથી વાડી છે. અહીંયા જો મગફળી છે ને ડુંગળી વાવી છે. ડુંગળી હમણાં જ વાવી છે એટલે નાની છે. અને જો હું તમને આ બતાવું, જમરૂખડી છે, અહીંયા સીતાફળી છે અને આ જમરૂખ પણ આવી ગયા છે આમાં જો. હવે આપણો મિની બ્લોગ આપણે પૂરો કરીએ ને ત્યાં સુધીમાં બાય બાય.